બનાસ ડેરીના દૂધની થતી ચોરીને દિયોદર પોલીસે ઝડપી પાડી છે। છેલ્લા ઘણા સમયથી બનાસ ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી કરાતી હોવાનું ધ્યાને આવતા પોલીસની ટીમ એક્શનમાં આવી હતી, જેના પગલે એક ભાભર તરફથી આવતા બે પિકઅપ ડાલા શંકાસ્પદ લાગતા તેને અટકાવવામાં આવ્યા હતા, જેમાં તપાસ કરવામાં આવતા તેમાંથી દૂધ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું। મહત્વનું છે કે લુદ્રા નજીક મુખ્ય કેનાલ પર 300 લીટર દૂધ ટેન્કરમાંથી કાઢી અને 10 થી 15 મિનિટમાં દૂધમાં 300 લીટર પાણી ભેળવી દેવામાં આવતું હતું અને ત્યારબાદ પ્રાઇવેટ ડેરીમાં વેચવામાં આવતું હતું। પોલીસે હાલ 1600 લીટર દૂધ તથા પિકઅપ ડાલા સહિત 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે 4 શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા। એ લગભગ એક અઠવાડિયાથી ડીવાયએસપી ઓફિસ દિયોદર પાસે એવું ખાનગી હકીકત મળતી હતી કે જે દૂધના ટેન્કરો બનાસ ડેરીમાં દૂધ ભરવા માટે આવે છે એમાંથી દૂધની ચોરી ચાલુ છે અને આ દૂધને ડાયવર્ટ કરીને બીજા પ્રાઇવેટ ડેરીમાં વેચવાનું કાર્ય ચાલુ છે। પોલીસને બે પિકઅપ ડાલા ભાભર સાઈડ જવાના નજરમાં આવ્યા ત્યારે પોલીસે એમનો પીછો કર્યો અને એમને રોકતા એમને પૂછતા કે એ દૂધનો સોર્સ ક્યાંથી છે, તમે ક્યાંથી ભરાઈને આવો છો, એ પૂછતા એમના પાસે કોઈ બરાબર જવાબ નહોતો અને પછી આ લોકોએ વધારે પૂછપરછ કરતા એ એડમિટ કર્યો કે એ ચોરીનું દૂધ છે, એ જે બે ટેન્કર માંથી ચોરી કરીને અમે અહીંયા એક ડેરીમાં ભાભરમાં પ્રાઇવેટ ડેરીમાં વેચવા માટે આવ્યા હતા। જ્યારે વધારે એમની પૂછપરછ થઈ ત્યારે એમની એમો જે મોડસ ઓપરેન્ડી કહેવાય એવી રીતે હતી કે બનાસ ડેરીમાં રૂટ ફિક્સ કરેલો છે, જેમ કે ધારો કે 8-9 મંડળીનો એક રૂટ હોય તો એ રૂટ જીપીએસ ફિક્સ કરીને ટેન્કર સાથે આવતું હોય સનાતર ડેરી સુધી। તો આ લોકોએ આ રૂટથી ડાયવર્ટ થઈને એક લુદ્રા કેનાલની બાજુમાં પોતાની ગાડી રોકે છે। ત્યાં જે પૂર્વ નિયોજિત કાયદેસર હતું એના અનુસંધાને ત્યાં આ 2-3 આરોપી આવે છે। તરત જ એમાંથી પાઇપ નાખીને લગભગ 300 લીટર જેવું દૂધ કાઢી નાખવામાં આવે છે અને તરત જ એમાં પાણી નાખવામાં આવે છે। બનાસ ડેરીના દૂધની થતી ચોરીને દિયોદર પોલીસે ઝડપી પાડી છે। છેલ્લા ઘણા સમયથી બનાસ ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી કરાતી હોવાનું ધ્યાને આવતા પોલીસની ટીમ એક્શનમાં આવી હતી, જેના પગલે એક ભાભર તરફથી આવતા બે પિકઅપ ડાલા શંકાસ્પદ લાગતા તેને અટકાવવામાં આવ્યા હતા, જેમાં તપાસ કરવામાં આવતા તેમાંથી દૂધ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું। મહત્વનું છે કે લુદ્રા નજીક મુખ્ય કેનાલ પર 300 લીટર દૂધ ટેન્કરમાંથી કાઢી અને 10 થી 15 મિનિટમાં દૂધમાં 300 લીટર પાણી ભેળવી દેવામાં આવતું હતું અને ત્યારબાદ પ્રાઇવેટ ડેરીમાં વેચવામાં આવતું હતું। પોલીસે હાલ 1600 લીટર દૂધ તથા પિકઅપ ડાલા સહિત 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે 4 શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા। એ લગભગ એક અઠવાડિયાથી ડીવાયએસપી ઓફિસ દિયોદર પાસે એવું ખાનગી હકીકત મળતી હતી કે જે દૂધના ટેન્કરો બનાસ ડેરીમાં દૂધ ભરવા માટે આવે છે એમાંથી દૂધની ચોરી ચાલુ છે અને આ દૂધને ડાયવર્ટ કરીને બીજા પ્રાઇવેટ ડેરીમાં વેચવાનું કાર્ય ચાલુ છે। પોલીસને બે પિકઅપ ડાલા ભાભર સાઈડ જવાના નજરમાં આવ્યા ત્યારે પોલીસે એમનો પીછો કર્યો અને એમને રોકતા એમને પૂછતા કે એ દૂધનો સોર્સ ક્યાંથી છે, તમે ક્યાંથી ભરાઈને આવો છો, એ પૂછતા એમના પાસે કોઈ બરાબર જવાબ નહોતો અને પછી આ લોકોએ વધારે પૂછપરછ કરતા એ એડમિટ કર્યો કે એ ચોરીનું દૂધ છે, એ જે બે ટેન્કર માંથી ચોરી કરીને અમે અહીંયા એક ડેરીમાં ભાભરમાં પ્રાઇવેટ ડેરીમાં વેચવા માટે આવ્યા હતા। જ્યારે વધારે એમની પૂછપરછ થઈ ત્યારે એમની એમો જે મોડસ ઓપરેન્ડી કહેવાય એવી રીતે હતી કે બનાસ ડેરીમાં રૂટ ફિક્સ કરેલો છે, જેમ કે ધારો કે 8-9 મંડળીનો એક રૂટ હોય તો એ રૂટ જીપીએસ ફિક્સ કરીને ટેન્કર સાથે આવતું હોય સનાતર ડેરી સુધી। તો આ લોકોએ આ રૂટથી ડાયવર્ટ થઈને એક લુદ્રા કેનાલની બાજુમાં પોતાની ગાડી રોકે છે। ત્યાં જે પૂર્વ નિયોજિત કાયદેસર હતું એના અનુસંધાને ત્યાં આ 2-3 આરોપી આવે છે। તરત જ એમાંથી પાઇપ નાખીને લગભગ 300 લીટર જેવું દૂધ કાઢી નાખવામાં આવે છે અને તરત જ એમાં પાણી નાખવામાં આવે છે।